ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજી, એમની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલજી, સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરજી આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર વિભાગની અગત્યની એસઆઈઆર અંગેની બેઠક લેવા આવ્યા છે. બેઠક ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને 169 જેવા લોકો છે અપેક્ષિત. એમાંથી 15 જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત. બીજા કાર્યકર્તાઓ BLA1 ધારાસભ્યો, સંસદ સભ્યો ની એક કામ કહે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠકનું એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે, સૌરાષ્ટ્રનું હાર્દ છે. આવા રાજકોટ ખાતે આદરણીય બી.એલ. સંતોષજી, એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે. અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં એસઆઈઆર અંગે વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવશે. એટલે એક વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મોભી હતા. આદરણીય બી.એલ. સંતોષજી, જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા. એમને એક એમ કહે છે કે સાંત્વના આપવાની વાત હતી. એક પારિવારિક, આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે. એમના દુઃખમાં સહભાગી થવા માટે એ લોકો ક્યાં ગયા. આજે એક વાત આપણે કહું કે હું જે જાણું છું એ કે અંજલિબેન રૂપાણી આદરણીય વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી.એલ. સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ પરિવારની સાથે બેસી અને એક સુખ દુઃખની વાત કરી, એમને સાંત્વનાની આપણે કરીએ છીએ. અંજલિબેનને સંગઠનનો ખાસો અનુભવ છે. સંગઠનના માળખામાં કે અંજલિબેનને સમાવવાની વાત છે. અંજલિબેન તો એક બહુ વરિષ્ઠ કાર્યકર્તા છે ભારતીય જનતા પક્ષના. મહિલા મોરચા લઈને એમનો ભારતીય જનતા પક્ષ એમનો ખૂબ પ્રધાન છે આદરણીય અંજલિબેન રૂપાણી. આજે તો અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષનું શીર્ષક નેતૃત્વ એમના દુઃખમાં સહભાગી થવા અને એમની સાથે ચર્ચા વિચારણા સાંત્વનાની આપણે કરવા જોઈએ હતું. એટલા માટે વિજયભાઈનો અભાવ હરમેશ દરેક લોકોને ચાલે છે. આજે વિજયભાઈ રૂપાણી જેવા રાજકોટના મોભી જે ગેરહાજરી છે તે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ, પ્રદેશનું ટોચનું શીર્ષક નેતૃત્વ આવે ત્યારે પ્રદેશના એક ટોચના નેતા એવા આદરણીય વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ એના પરિવારની સાથે આપણે થાય, એમના દુઃખમાં અમે સહભાગી સૌ છીએ. વિજયભાઈ હરમેશ જાય છે ત્યાંથી પણ અમને સૌ લોકોને કાર્યની પ્રેરણા આપતા રહેશે. એક કાર્યકર્તાનું મહત્વ છે. અંજલિબેન દર્શાયેલા ચુનંદા કાર્યકર્તા છે. કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષ માટે હરમેશ મહત્વનો કાર્યકર્તા છે. ત્યારે એ તો રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિદ્યાર્થી પરિષદ એનો સંઘ પરિવારમાંથી છે. તો એમનું વર્ષોથી એમની કાર્ય નિષ્ઠા, એમનું કાર્ય બોલે છે. એટલે ભારતીય જનતા પક્ષને યોગ્ય લાગશે પ્રદેશના નેતૃત્વને, કેન્દ્રીય નેતૃત્વને. પણ આજે એમના ઘરે જવાનું એકમાત્ર કારણ એમને સાંત્વના આપવાનું હતું અને વિજયભાઈ નથી તો સમગ્ર પક્ષ એમની સાથે છે એ એક ખાતરી આપવા માટે. આ બેઠકમાં નહીં એટલા માટે કે આવી કોઈ ઘટના હું ત્યાં હાજર નહોતો એટલે હું આના વિશે કાંઈ નહીં કહી શકું. પણ આ બધી અટકળો છે, હું એવું માનું છું આ બધા પણ સમજો છો, પણ આ બધી અટકળો છે. એટલા માટે કે ત્યાં સાથે ગયા ને હરમેશ દરેક જગ્યાએ શહેર ભાજપ અધ્યક્ષ, મહાનગર ભાજપના અધ્યક્ષ કોઈ જતો, એમાં કોઈ બીજી વાત નથી. અને બીજું કે અત્યારે સાંત્વના દેવાની વેળાની વાત હતી, અત્યારે કોઈ બીજી રાજકીય ચર્ચાની વાત નથી. ત્યારે હું માનું છું કે આ બધી વાતો, આ બધા તર્કો, આ બધું કોઈ ના નથી. હું જે હાજર નહોતો એના વિશે હું કાંઈ પ્રકાર નહીં પાડી શકું. મને જે વસ્તુની ખબર નથી એના વિશે હું આપણા સાથે શું વાત કરું. અંજલિબેન રૂપાણી હરમેશ સંગઠનમાં સક્રિય હતા, છે અને રહેશે.